નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વાયરમેન વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલું છે। જીએસએસબી દ્વારા જે અધિક્ષક ઇજનેરશ્રીની કચેરીઓમાં વાયરમેનની જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 1 એપ્રિલ 2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 1 એપ્રિલ 2025 થી લઈ અને 25 એપ્રિલ 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ 25 એપ્રિલ 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। વાત કરી લઈએ આપણે પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર મળવાપાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 મુજબ પગાર મળવાપાત્ર થશે, એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે અહીં ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય આઈટીઆઈ માંથી ઓછામાં ઓછો 2 વર્ષનો વાયરમેનનો કોર્સ અથવા તો ઇલેક્ટ્રિશિયનનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષાના જાણકાર હોવા જોઈએ અથવા તો હિન્દી ભાષાના જાણકાર હોવા જોઈએ અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। વાત કરી લઈએ કોમ્પ્યુટર સર્ટિફિકેટ વિશે કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ક્યુ માન્ય ગણવામાં આવશે। તો કે ઉમેદવારોએ કોઈ પણ તાલીમ આપતી જે સંસ્થા છે તો તે સંસ્થામાં બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ પાસ કરેલ હોય અને તેનું પ્રમાણપત્ર અથવા તો માર્કશીટ ઉમેદવાર પાસે હશે તો તે માન્ય ગણવામાં આવશે। અથવા તો સરકાર માન્ય જે યુનિવર્સિટી છે અથવા તો કોઈ પણ સંસ્થા છે તેમાંથી કોમ્પ્યુટર જ્ઞાન અંગેનો ડિપ્લોમા અથવા તો ડિગ્રીનો કોર્સ પાસ કરેલ હોય અને તેનું પ્રમાણપત્ર જો ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે। અથવા તો ઉમેદવારોએ કોઈ પણ ડિગ્રી પાસ કરેલું હોય કે ડિપ્લોમાનો કોઈ પણ અભ્યાસક્રમ પાસ કરેલો હોય તેમાં એક વિષય કોમ્પ્યુટર વિષય સાથે તે ડિગ્રી પાસ કરેલ હોય અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે। અથવા તો જે ધોરણ 10 ની પરીક્ષા છે અથવા તો ધોરણ 12 ની પરીક્ષા છે તે પરીક્ષા ઉમેદવારોએ કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે। અથવા તો અરજી ફોર્મ ભરતી વખતે ઉમેદવાર પાસે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ન હોય તો પણ તે હાલ અત્યારે અરજી ફોર્મ ભરી શકશે, પરંતુ જ્યારે નિમણૂક પત્ર આપવામાં આવે ત્યારે મિત્રો ઉમેદવારોએ બેઝિક કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલ છે તે અંગેનું સર્ટિફિકેટ ફરજિયાત રજૂ કરવાનું રહેશે। જો ત્યારે મિત્રો કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ રજૂ નહીં કરી શકે તો તેવા સંજોગોમાં તેમની જે પસંદગી કરવામાં આવેલી છે તે રદ કરી દેવામાં આવશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વયમર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 25 એપ્રિલ 2025 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 25 એપ્રિલ 2025 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ આ જે ભરતી છે તે માત્ર દિવ્યાંગ ઉમેદવાર માટે છે, જેથી કરી તમામ ઉમેદવારને સરકારશ્રીના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે સામાન્ય કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેઓને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। સામાન્ય કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે અને અનામત કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તે બંનેને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે તેઓને 20 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। પરંતુ અહીં ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 45 વર્ષની હોવી જોઈએ। જો તમામ કેટેગરીમાં ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેવા સંજોગોમાં તેઓને ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થતી નથી। વાત કરી લઈએ મિત્રો પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે। તો અહીં તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી છે તે ભરવાની રહેશે। પરીક્ષા ફી તરીકે ₹400 છે તે તમામ ઉમેદવારોએ ભરવાના રહેશે, પરંતુ પરીક્ષામાં તમે હાજર રહેશો તો તેવા સંજોગોમાં તમે જે ₹400 ફી ભરેલ છે તે ફી તમને પરત કરી દેવામાં આવશે।
મિત્રો અહીં પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. 30 એપ્રિલ 2025 સુધીમાં તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરી દેવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી તમે પરીક્ષા ફી છે તે ભરી શકશો. ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન છે તે કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે. આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે અને આ પરીક્ષા છે તે સીબીઆરટી અથવા તો OMR ના માધ્યમથી લેવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ બે વિભાગ હશે, વિભાગ A અને વિભાગ B. બંને વિભાગ તમારે ફરજિયાત આપવાના રહેશે અને બંને વિભાગમાં ફરજિયાત તમારે પાસ થવાનું રહેશે. વિભાગ A વિશે આપણે વાત કરીએ તો વિભાગ A માં કુલ 60 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે વિભાગ A છે તે 60 માર્કનો રહેશે કે જેમાં તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા જે પ્રશ્ન છે એટલે કે રીડિંગ પ્રકારના જે દાખલાઓ છે તેવા 30 દાખલાઓ પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે અને ગાણિતિક કસોટીઓ એટલે કે ગણિત સંબંધિત જે દાખલાઓ છે તેવા પણ 30 દાખલાઓ પૂછવામાં આવશે અને તેમના પણ 30 માર્ક રહેશે. જેથી કરી અહીં વિભાગ A માં કુલ 60 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે અને 60 માર્કનો વિભાગ A રહેશે. ત્યાર પછી વિભાગ B વિશે વાત કરીએ તો વિભાગ B માં 150 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે અને 150 માર્કનો વિભાગ B રહેશે કે જેમાં મિત્રો ભારતનું બંધારણ છે, વર્તમાન પ્રવાહ એટલે કે કરંટ અફેર સંબંધિત પ્રશ્ન છે, ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર સંબંધિત જે પ્રશ્ન છે તેવા 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે. ત્યાર પછી સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા જે પ્રશ્ન છે એટલે કે વાયરમેન સંબંધિત જે પ્રશ્ન છે તેવા 120 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 120 માર્ક રહેશે. આવી રીતે વિભાગ B માં 150 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. મિત્રો અહીં વિભાગ A માં કુલ 60 પ્રશ્ન અને વિભાગ B માં કુલ 150 પ્રશ્ન, જેથી કરી કુલ 210 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. 210 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 3 કલાક એટલે કે 180 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો 1/4 માર્ક એટલે કે 0.25 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે. મિત્રો અહીં પાસ થવા માટે ઓછામાં ઓછા કેટલા ટકા ફરજિયાત લેવાના રહેશે તો કે મિત્રો તમામ વર્ગના ઉમેદવારોએ પાસ થવા માટે વિભાગ A માં પણ 40% ઓછામાં ઓછા ફરજિયાત તમારે લેવાના રહેશે અને વિભાગ B માં પણ ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે. બંને વિભાગમાં ઓછામાં ઓછા 40% ફરજિયાત તમારે પાસ થવા માટે લેવાના રહેશે. મિત્રો અહીં જે મંડળ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે તેમાં જે વિભાગ A અને વિભાગ B બંનેમાં જે ઉમેદવારોએ જેટલા માર્ક મેળવેલ છે તે બંનેના માર્ક મર્જ કરી અને એક ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને મેરિટમાંથી જગ્યાના 2 ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા પછી તે જે યાદી છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની, તો તેમાં મિત્રો જે પરીક્ષાના માર્કના આધારે ફરીથી એક ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને ઉમેદવારની પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી છે તે મેરિટમાંથી બનાવવામાં આવશે. તો એવી રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે વાયરમેન વર્ગ 3 ની પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. તેમાં ઓનલાઈન અરજી ફોર્મ પણ શરૂ કરી દેવામાં આવેલા છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.